જામનગર મહાનગરપાલિકા એટલે ભારતીય જનતા પાર્ટીનો ભ્રષ્ટાચાર ગલીએ ગલીએ વખણાય છે। 40% નો ભ્રષ્ટાચાર છે। કોઈ બી કામ લેવાનું હોય તો 40% આપો અને સારું કામ લઈ જાઓ। એ સીસી રોડ હોય, ભૂગર્ભ ગટર હોય, ઓવરબ્રિજ નું કામ હોય, ગાયનો વાળો હોય, સોલિડ વેસ્ટ કચરાનું કામ હોય, ટીપીઓમાં હોય, તમામ જે અહીંયાની શાખા છે એમાં 40% નો રિવાજ આ લોકોએ પાડ્યો છે। બંધ બાઈને પેલા લેતા પણ હવે જાહેરમાં લે છે અને રોકડા લે છે। જામનગર મહાનગરપાલિકા ભાજપ શાસિત ઘણા વર્ષોથી છે। જનતાને ચૂંટણી આવે ત્યારે અલગ વાતો કરે છે, ભ્રષ્ટાચાર કરે છે। તમામે તમામ વિસ્તારમાં જે રોડોના કામ છે એમાં ભ્રષ્ટાચાર થાય છે। કોન્ટ્રાક્ટરને જ્યારે પૂછવામાં આવે છે કે તમારી પાસે આની વર્ક ઓર્ડર કોપી છે ત્યારે ઉડાડું જવાબ આપે છે, એમ કે છે અમારી પાસે ભાજપનો લેટર છે। ખરેખર આ ભારતીય જનતા પાર્ટીના શાસકોને અધિકારીઓની મિલીભગતથી જામનગરની જનતાના જે પૈસા છે, ટેક્સ રૂપી પૈસા છે, એનો વેડફાટ થાય છે। ચૂંટણીઓ નજીક છે, જનતા તમને ક્યારેય માફ નહીં કરે। જનતા તમારો હિસાબ આ ચૂંટણીમાં લેશે, ભ્રષ્ટાચારનો હિસાબ લેશે અને તમે જે કોથળા ભર્યા છે એ કોથળાના પોર્ટફોલિયા તમારી સામે રાખ્યા છે। જનતાને ઉજાગર કરી અને તમને આ ખુરશીમાંથી અમે ફેંકી દેશી।